આજ આનંદ આજ ઉત્સંગ આજ સર્વનો સ્નેહ ભાઈ ભરત ભાઈ રાજપૂત વર્ષો ઓળખે શિયાળામાં એટલું સરસ કહ્યું એક જોરદાર તાળી તેમને વધારી અને વેકરિયા પરિવારના આંગણે ખૂબ રૂડો અવસર ભાઈ મુકુંદભાઈ ક્યાં બેઠા છે? મુકુંદભાઈના લગ્ન નિમિત્તે આમ તમને બધા નવાઈ લાગતી છે કે તમને ફાર્મ હાઉસમાં સાંભળ્યો હોય, મોટા મોટા ગ્રાઉન્ડમાં સાંભળ્યો હોય, પણ સ્ટેજમાં હું પહેલી વાર આવ્યો. એનું કારણ એ છે કે અમારા હરિભાઈ મારા ખાસ ત્યાં લઈને જાય નીતિ લઈ હરિભાઈને જોરદાર તાળી થઈ જાય. અને અમારા ગોવિંદભાઈ જે ગાયની ખૂબ સરસ સેવા કરે છે એમને પણ જોરદાર તાળી થઈ જાય. અમારા પરમ મિત્રો પીપી સવાણીના સમૂહ લગ્ન થયામાં મહેમાન તરીકે ગયો તો અમારા જીતુભાઈ ગોંડલિયા અને અમારા બાલદાભાઈ એને મને પહોંચ કરી બેન મિત્રોને જોરદાર તાળી બધાવ્યો. અને હું ગરીબમાં દાન કરાવીશ કારણ કે આનંદનો પ્રસંગ છે. આ દુનિયા બે જણા સુખી છે, સોનેની બાઈ અને કુંવારા ભાઈ. બાળકો કહે કે બાળકો છે ને ઈશ્વરનું સ્વરૂપ છે પણ ઓછા હોય તો બેનો છોકરા આટલું નાંદર કરે છોકરા થાય તો કોઈ ન ચડે. આમ તો બધાના પપ્પાના ખોળામાં છોકરા કરે છોકરું આવીને રમાઈ જાય પાછા એક પપ્પા ને ન ફાય પપ્પા હવે ખુદરો અવાજ બરોબર આવે છે ને એટલે આનંદનો પ્રસંગ છે. ભાઈ ભાણાભાઈ આપણે વડાના ભાણાભાઈ કહેવી કારણ કે ભાણાભાઈના લગ્ન પર છોકરાભાઈ આવો એના ઘર આંગણે શોભ્યો. ફાર્મ હાઉસમાં એટલી બધી બધા ન આવે અને એની શેરીમાં બોલતા બોલતા પાછા શેરીમાં આવ્યા છે. શેરી દિશામાં કે કોઈ કથાકાર શેરીમાં જ કથા શરૂ કરે પછી મોસમ પકડે. મારા લગ્ન થઈ ગયા છે એકવાર હું નકર તમને દાંત કરે આનંદમાં રહે છે. હું બોલું છું ત્રણ જણા દાંત નહીં જાવ તમે મારો વાત નથી એના ઉપરથી સર્ટિફિકેટ નો ફિટ છે. બધા પાછળ અવાજ કેટલો અવાજ નથી આવતો પાછળ? હા પાછળ અવાજ આપો ભાઈ. સાઉન્ડ સારું છે જો કે નાનું આમ ઓડિયન્સ ઓછું છે એટલે મજા આવે કે એટલે ઓડિયન્સમાં ઓછો બોલ્યો પણ હવે ઘર આંગણે પ્રસંગ છે અને મેં કીધું ને લગ્નની મજા છે. વરરાજાને એ આ ભગવાનના ખોળે છે કારણ કે મારા સાદા પ્રોગ્રામ લગ્નના આગલા દિવસે થાય કારણ કે વરરાજાને શીલનો મોકો હોય દાંત કાઢવાનો. એક ભાઈ મને પૂછવા કે 10 દિવસ પહેલા તેના લગ્ન થાય એ કઈ રીતે ખબર પડે અને 25 વર્ષ પહેલા તેના લગ્ન થાય એ કઈ રીતે ખબર પડે. મેં 10 દિવસ પહેલા તેના લગ્ન થયા હોય એના બેડરૂમમાં તમે જાઓ એનો કબાટ ખોલો એટલે ઊંચી ઊંચી તમને સ્પ્રે પાવડર ડબ્બા તેના બુબડા વગેરે પૈસા બધું ભરી હોય. અને 25 વર્ષ પહેલા તેના લગ્ન થયા હોય એનો કબાટ માંડ ખુલે. જેવો કબાટ ખોલો એટલે આયોડેક્સ બારની શીશો ફાટા પીની એટલે આપણું ખા ગઈ ગયેલો માણસ. હું હરિભાઈ આવતો હતો ને મારા હાર અમદાવાદ રહેશે મને પટેલ રોકાવ ને ખાધું બનાવીશું કે તો હું રોકાવું ખાધું ધીરે એટલે ખૂબ સરસ મજાનો આપણે દાંત હું જે આ કંઈથી બોલું ને એ દાંત કાઢીને તમે એને ડિલેટ કરી નાખવાનું. આ તમે દાંત કાઢો ને તમને ખોટા વિચાર ન હોય. સુરતમાં હું તો સુરતમાં હતો એટલે માટે આભાર માનું છું. 25 વર્ષ 2060 મેં પ્રોગ્રામ શરૂ કરી અને 25 વર્ષ તોય મહિના 10 ફોન મારા પ્રોગ્રામ આવે છે. એ સુરતવાળા મને એટલું બધું સ્વીકાર્યું. સુરતમાં દાંત કઢાવીને સાહેબની જરૂર છે કારણ કે એજ્યુકેશન દ્રષ્ટિએ ફર્સ્ટ નંબર જો કોઈ બહેનો આવતો હોય ગુજરાતમાં તો આણંદ, નડિયાદ, ડીસા, પાલનપુર બહેનોના એજ્યુકેશનમાં નંબર છે. પછી અમરેલી, પાલનપુર, ડીસા બધે બહેનોનું એજ્યુકેશન બહુ છે. હાવ જો ભણતર ઘટતું હોય ને આખા ગુજરાતમાં તો સુરતમાં એમના ઘણા સારા બહેનો. યોગી છોકરા પ્રોગ્રામ કથા બે ફેરી એક કરતા હાડલા કરી ઉભી. હવે બહેનો કથા થાય સત્સંગમાં કોઈ વાંધો ન પણ બહેનો ખબર જ નથી. આ અત્યારે એવી મંદી હાલે છે એમ્બ્રોઇડરી મંદી, જમીનમાં મંદી, હીરામાં મંદી. આજની દિશા કેમ રોડ હાકે કેટલા ટેન્શનમાં છે. જેને માથા વીગ પહેરી વીગ એને વાળ ધોળા થવા જોઈએ. એટલે બહેનો કહું છું 3 મહિના આપતો તો બોલો 3 મહિના કે ભલે કથા ન તો બહેનોને આખા દિવસમાં 1 કલાક સત્સંગમાં જવાય. આખા વર્ષમાં ભાગવત કથા એક વાર સંભળાય કે સુધરવા માટે મારા ઘરે પ્રયત્ન ન કરે. ભાઈ આ ઘડી લેવા દેજો આપણને ઘડી મેં રાખજો એટલે બધું ધ્યાન ન થાય. હા પછી હું આવી છું
કારણ કે આમાં હું મારો શોખ શીખાઈ જાય એટલે જા હતો ને સરસ તમારા વાગા આવે છે કે આવી ગયા કુમાર નથી ને કુમાર આવ્યા ને કુમાર આ તો હોટલા પૂરી એને જ ભળ્યા આ તો ગેરંટી વાળો માલ છે એટલે એમાં હું થાય લિસ્ટ કરતો ને શોખ શીખાય છે મારે હું ક્યાં બધું ભૂલી જાય એટલે બહેનો કહું છું 3 મહિના ખાલી એકત્ર કરો બેતર કેવી મંદી છે હરીભાઈ મારી ગાડીનો ગાભો કોક સુધી મેં નક્કી કર્યું દેશ આર્થિક કટોકટી વિશે લોકોની મનોવૃત્તિ છે પછી મેં નક્કી કર્યું કે જેનો હિસ્સે લઈ ગયો છે તને સમજાણો અમુક જોઈ આયતા નહીં કાઢે કે બાપુ નથી ફાયદો નથી તે જોક સમજાણો એટલે બેન તો 3 મહિના ખાલી એકત્ર કરો સુરતના બેન 3 મહિના ખાલી એકત્ર કરો તમારો ધણી આમ કતારગામ બિચારો કામે જતો હોય હીરામાં જતો હોય મેનેજરમાં હોય જમીનના ધંધે હોય એમ્બ્યુલન્સ ધંધો હોય એ થાય તો ટ્રાફિક વીનતો પોલીસ વાળાને જવાબ દેતો ઉઘરાણી ગોળી પાતો બિચારો ફેરી આવે 4 માળ ચડીને ઊભો રહે અને તે બાવણો ખોલો એને માત્ર દાંત કાઢવાનો થાક ઉતરી જાય એમે પાણીનો ગ્લાસ પાઈ દો એમે બાજુ ચા પાઈ દો ભાગવત કથા જેટલું બોલ છે ભાગવત કથા જેટલું પીળા બાળતા પીળા આ રોડ સાકો થાય ઈ યોગી છોકરા પોપડા રાંગ કરી લાગી ગપાઈ ને લાગી અને આ બાર આ બાયો સગા તેલના ડબ્બા આજ મેલા અને મેનો કહું છું ભગવાનની ભક્તિ કરો તો માવતર કદાચ રાજી થાય કે બાપા તો માવતરને રાજી કરજો 101% ભગવાન રાજી થાય એટલી તાકાત માવતર તમારે ભાગના આંકડા ફેરવો હોય ભાગના આંકડા કાલ ચેક કરજો 80 લેવલના ડોશમાં તમારા બેઝમેન્ટના કે હોય અને તમારા હાડલાના છેડે અને તમારા ટેસ્ટના છેડે 80 લેવલના ડોશમાં ખાલી ટેસ્ટમાં સાફ કરી દેજો અઠવાડિયામાં જો ભાગની રેખા ન પૂરો મળે તો કહેજો એટલી તાકાત માવતરમાં થઈ અને એના તકલીફ ગોઠવી આપણે લીલા લે કે આપણા છોકરા તમે જો મહિનામાં એક વાર તો આઈસ્ક્રીમ ખાતા રહેશે મહિનામાં એક વાર તો જ્યુસ પીશે એટલે મહિનામાં પાવભાજી ખાશે આપણે કેટલું વડીલો તાઈણમાં જીવા આમ ગામડે કોઈ ઊભું હોય અને કોઈક આમ અમરેલી જતું હોય તો આપણે વડીલો પૂછતા બધા અમરેલી જશો કે થોડાક સંતરા લેતો આવજે અમારો પૂછતો માંગું છું માંગા એટલે સંતરા મળતા એક માંગું વર્ષ સંતરા પીતું હોય નવ તો હોશિયાળાથી બેઠા હોય આપણે કીધી માંગા પડશો એટલી દાણી પેલા છોકરા ઢગલા થઈ ગયા છોકરો ભણવા જતો હોય કેટલું સરસ લાગે દફતર મમ્મી પાસે હોય વોટ બકન મમ્મી પાસે હોય એની મમ્મી એકટી વાંચી હોય એટલે ડ્રેસ પીતો હોય એની ખાલી આંખી દે આપણે તો લેડીઝ પાર્ટીઓ છોકરાની ભાઈઓ છે અને તેના છોકરા દફતર તમે જો કેડબરી ચોકલેટ નાસ્તો ડબ્બો બિસ્કિટ બોટલ 500 ચોપડા 1000 રૂપિયા 10,000 છોકરો પહેલું જતું હોય શાળા પહેલા આપણે ભણ્યા નાસ્તા ડબ્બા હતા એક પ્રકારનો નાસ્તો રોકડો હતો કાળા તલ અને કાળો ગોળ આ કેટલા ખવાઈ ગયા ખબર નથી રહેતી આનું રિઝલ્ટ અડધી કલાક પછી આવું બરોબર નિશાળની ઘરની મધ્યમાં જે તકલીફ ઊભી થાય આપણે તો ક્યાં ટ્રેક્ટર ચલવા અને બહુ મુંજાઈ બે ફૂટવાળા પાણા કિશન નાખી દેતા આ બાળકોને બેન દેજો ને એને કોઈ આવ્યું નથી એટલે ફૂકાવાળા ના લીધો તો છોકરા મારી થાય નો આઈને લાગી લો જાઓ બોલ કે જાહેરાતમાં લેવો બેન ના બાળકોને હું જામ મેદાન ઓછું મળે ને એટલે છોકરા મારા ઘરે 3 દી મહેમાન રોકાણા મારા છોકરી કીધું મહેમાન માટે કંઈક લઈએ રિક્ષા લઈએ વળાવવાની અને અત્યારે તો આ ઘર આંગણ ઉત્સવ જોઈએ ને આ જ કહેવાય લગ્ન આ આનંદ છે ઘર આંગણ ઉજવણી અને હવે એ તો વડાના કલાકમાં લગ્ન થઈ જાય ખબર મારવા હાથ દાન વહી જાય આપણા વડીલો 40 વર્ષ પહેલા લગ્ન કર્યા તો વડાનો કેટલો દહક હતો અને 1980 જે વડાતા પવડ્યા ને એને પવડ્યા કહેવાય એક અણવર અને ડેપ્યુટી અણવર બે તો અણવર આવ્યા હતા અને વડાને હતું ખવડાય કરે વડા પૈસા શહેરમાં ના ન પડે ગાંઠિયા પર પૂરી એની પર મોહન થા હવે 500 વાગે વડા તો ઢીલો પડી જાય પછી વડા તો તૈયારી કરે દાવત તો અણવર તો આજે નહીં ને લોટો અણવર ઉભેલો હોય અને આને જોડી ડિબાંગ ક્યાં વડા જાય છે અને 60 વીઘાના ખેતરમાં બીજી જગ્યાએ એક તો બેઠો
હા બધા દાદા એટલે લોકો ભેગ એકદમ બધું પૂરું થઈ જાય ને મજા છે હવે સુરતની તમે સોસાયટી નો તો બહુ મજા આવે જે બાજુથી આવો એ બાજુથી નીકળો આવી સિસ્ટમ ગુજરાતમાં આવે છે હવે પાછું ગેટ ઉપર લીધું ઈશ્વર કહો હા એટલે પણ કહો હા એટલે કહો હા હું એ ખબર પડતી એ બહાર ના પૂછ્યું ઈશ્વર કરો પ્રભુનો કહો હા એટલે મને તો કોકની ઓળખાય આ મારે રહેવાની એટલે હું નકરા તમે દાંત કે દેવીશ કારણ કે અધિકોને આપણી પટેલ સમાજની વસ્તી આખા ગુજરાતમાં કડવા લેવા પડતો સમય 2 થી 3 કરોડ બીજા લગભગ 1 કરોડ વિદેશમાં છે એમાં હવ પહેલા સ્ટેજ ઉપર કોઈ પટેલ સમાજમાંથી કોઈ કલાકાર તરીકે આવ્યું હોય તો મારા બાપુ જે આવ્યા વડીલો ઓળખે થાય જાદવ બાપા મોદરીવાળા એ મારા બાપુ એને આ ક્ષેત્રમાં 75 વર્ષ કાઢ્યા અને 2007 મેં પ્રોગ્રામ શરૂ કર્યા 25 વર્ષ મેં પૂરા કર્યા સ્ટેજની દુનિયામાં પાટીદાર સમાજમાં સ્ટેજ ઉપર બાપ દીકરા 100 વર્ષ પૂરા કર્યા હોય તો મેં મારા બાપા કર્યા છે પણ એટલું ટાઈમમાં જીવાય હજી અમારી કોઈ કદર નથી કરતું ધ્યાન કોને કીધું હજી હમણાં નહીં કાપતા હો તમારા બાપાને રજા રાખી છે તો એવું ટાઈમમાં જીવાય મારા બાપાને કીધું તમે જ્યોતિષમાં જાઓ આપણે ટાઈમ કીધી પછી મારા બાપા જ્યોતિષમાં ગયા અને બીરું મોટું કોઈ પાસે આવ્યું જ્યોતિષે હું કીધું કે 45 વર્ષ સુધી એટલે તમારો ટાઈમ નહીં મળે પછી એટલે તમને ટેવ પડી જાય અને આપણી જો મર્યાદા છે બહેનો આ બાજુ બેઠા ભાઈઓ આ બાજુ બેઠા આ મર્યાદા માત્ર સ્વર્ણ સંપ્રદાય અને વૈષ્ણવ સંપ્રદાયમાં છે કે બે અલગ બે બાકી મુંબઈમાં મારો ટિકિટ શો હોય એટલે જીસસ કપલ પતિ પત્ની બે બાજુ બેઠા હોય અને એના પત્નીથી લોકેશન કેવા ડરે હું કંઈક જોશ કરતો ત્યારે ઘરના પૂછે સ્મિતા આમાં શું છે એનું હાથ્યું ક્યાં આવ્યા છે તેની સાથે સ્મિતું હમણાં છોકરોને પપ્પા પૂછતો છોકરો એના પપ્પા પૂછતો પપ્પા તમારા માથાના વાળ અમુક વ્હાઈટ કેમ થઈ ગયા ધોળા કેમ થઈ ગયા તેને પપ્પા એમ કીધું જેની પરસા નકામી થાય એના માથાના વાળ અમુક ધોળા થઈ ગયા છોકરો બેઠો દાંત કાઢવા કે કેમ દાંત કાઢે કે દાદાના બધા ધોળા વહુ રસોડા બનાવતા દાદા બાજુ નીકળ્યા એના સસરા એટલે સસરાએ વહુને પૂછ્યું બેટા કઈ સુધારવું છે કે તમારા છોકરા સુધારો બાકી બધું બધા તો દાંત આવે છે ને દાંત કાઢી લેજો બધા પણ સરસ છે એક જોરદાર તાળી છે ભાઈ મનસુખભાઈ બધાઈ અને તમે તો ભાગશાળી છો અમને તો આવા લગીન ત્યાં દીધી બૂમર ભેળા કરો કઈ દી થતા આવા ક્યાં મહેનત હતા રહેતા તમારે રિસેપ્શન તો જોવો સુરતના હમણાં એક રિસેપ્શનમાં ગયો તો મને સુધુભાઈ ડુમસ રોડ પર રિસેપ્શન તો થોડા તૈયાર થઈને આવજો તું તો તૈયાર છો કોટી પહેરી કોટી ઉપર ટાઈ એટલે કોટી ઉપર ટાઈ ન કોટી ઉપર ટાઈ ગુલાબનું ફૂલ લગાવ્યું જેવો રિસેપ્શન એન્ટ્રી જાય ને એક રમણ કે પાપડ લેતો હોય ને વેટ લેવા પહેરતા અને તમે કાચું સલાડ ગોઠો કાકડી ટમેટા એવું બીજું બધું ખાવાનું હોય સ્ટાર્ટમાં એવું ગોઠો કાકડી ટમેટા એવું તમારે ડોલા પાસ આવે એટલે ખાવું નથી મને 9:30 થાય છે વગાડ્યું નથી કોઈ પાસે એમાં તમે પેપર નેપકિન ગોઠો અલગ કલરના પેપર નેપકિન પીડ્યા હોય પીળો કલર ધોળો કલર સફેદ કલર ને એમાં એક બાપાને ખબર ને એમ હલવા પીડ્યું ચાર પેપર નેપકિન સાઈડ એ પેલા 8 બાપા નીકળી ગયા ને આપણે ખાતો નહીં મોડો એ પેલા રાતે પડી એ જણો મીડિયો દોડવા રબડી કોઈ ખાતાની ખાટી છે રબડી કોઈ ખાતાની ખાટી છે રબડી નથી ગધી છે હમણાં એક રિસેપ્શનમાં ગયો રાખી કે બોલી રાખી કે રસોઈને લેટ ટાઈમ સર સમય પસાર કરો ગોળે ખાઓ તો આમ કે ગોળતો તો ગોળતું છે જે ભાઈના છોકરાનો લગ્ન હતા ને કોટના ખિસ્સામાં ગયો અને એના બરોબર મોબાઈલ આવ્યો એને ગોટલો આમ પડી ગયો મોબાઈલ કવરેજ થઈ ગયો મોબાઈલ લીધી કીધું પણ મેં કીધું ને આજ આનંદ આજ ઉત્સર્ગ આજ સર્વનો સ્નેહ એક 3 વસ્તુ એવી છે એક રણ જીતણ એક કંકણ બંધન અને પુત્ર વધાવી 3 આ ત્રણે ટાણા હરખના છે એમાં કોણ રંગ અને કોણ રાગ એક દીકરીના લગ્ન થતા હોય એક દીકરાના લગ્ન થતા હોય અને રણ જીતીને કોઈ લાવે આ 3 છે ને હરખના પ્રસંગ છે એમાં ગરીબ હોય કે તવંગર હોય બધાને આનંદ હરખો જ હોય અને મેં કીધું ને એટલે તો મજા છે એટલે ખરેખર એમાં 2035 જે નરેન્દ્રભાઈ વડાપ્રધાન રહે ને તો વિદેશના ભૂરિયા અહીંયા માતાવાડી વીરા ગામ આવશે પણ બે મકાન કાઢીને કલિયામાં ન મતાલા ન ઉભા
અમારે ગઢડા ભૂરી આવ્યા હાથમાં દોરી લીધી દોરી મૂકી કે 25 વર્ષ પહેલા જે માટીની સુગંધ હતી એવી સુગંધ હવે સૌરાષ્ટ્ર નથી મેથી પોતળો થઈ સુગંધ એવી ને એવી છે બાર ઓળો ઉપાય આમાં થોડી સુગંધ ઉભરાઈ ગઈ હમણાં હું નવી ગાડી લેવા ને મારો છોકરો રિલેશમાં લેતો હતો મને કે પપ્પા 5 રૂપિયા જોર છે નહીં ને મેં હાથ વીઘા હતી વીસી દીધી હા બધે કાંઈ એટલે હું જે કાંઈ બોલું એ દાંત કાઢી ડિલીટ કરી નાખો તમે 1 કલાક આસન કરો અને 10 મિનિટ દાંત કાઢો સ્વભાવ તો 100% હારા થઈ જાય પછી ફેરે લોરી લગાડવાની જરૂર નહીં હા મોટા દોડા થતા હમણાં એક આનંદ આસન કરતો હતો બધા આ કયું આસન છે કે દુશાસન બહુ ઓછા ખબર પડશે હમણાં એક જગ્યાએ પંખો આમ ના પડતો પંખો એટલે આમ કેમ પડતો હપ્તે જ દીધો પણ ગામડાની મજા છે હો ભલે તમે અહીંયા પીઝા બર્ગર ને બધું ખાઓ પણ બહારના રોટલા ભરતે જેવી મજા આવે અને શાંતિ કોઈ જગ્યાએ નથી 2.5 કરોડનો બંગલો હોય મારી સાત પર ગુરકો ઉઈ ગયો લાગે એ ઉઈ ગયો તો હું ઉઈ જાય 1.5 કરોડની ગાડીને ડુમસના દરિયા કિનારે આખું ફેમિલી જાય ગાડી દરિયા કિનારે મૂકી દે આખું ફેમિલી ગધાડા ઉપર પધરો આ ગધાડવાનું ગાડી ક્યાંય શાંતિ નથી ક્યાંય અને તમે તો બધા ભાગશાળી સમજો થોડા ઘણા વડીલો આપણી વચ્ચે છે જેના ઘરે વડીલો છે ને કદાચ મંદિર મોડું થવે તો વાંધો નહીં આ વડીલો છે ને આપણું વિચાર તો કરો તમે કે એને કેટલું તપ કર્યું 1990 થી 1997 સુધી આપણે ભાવનગર અને અમરેલી જિલ્લામાં હાથ આપતા દુષ્કાળના આપણે વડીલો કાઢ્યા તમે ઇતિહાસ તપાસ્યો 7 વર્ષમાં એક પણ વડીલે એક વીઘો સુધી વેચી નથી એટલે વીઘાના 33 લાખ રૂપિયા આવે છે આ વડીલોના એનો તપ છે સાહેબ વડીલોનું તપ છે અને આપણે વચ્ચે કોરોનામાં વડીલો બહુ જઈ ગયા અને હવે ભગવાન પાસે માંગણી કરી કોરોના ન આવે કોરોના અમને 2 જણને બહુ મળ્યો એક કથાકાર અને કલાકાર હું 3 મહિના ઘરે રાતે જાગી બોલતો ભાઈઓ તો તમે કીધું હું તો ઘરે સૌ મારી પાસે 300 સાયલું પડે તમને મને સાયલું પડે ને ગોવિંદભાઈ 300 સાયલું પડી છે 2000 મોમેન્ટ આપ્યા છે 3 મહિના લોકડાઉનમાં હું તો મારા ઘરના મેં કીધું સાયલ લઈને હું તો ઉડાડી હું ઓઢું એ સાહેબને ઓઢી પે ખબર પડી લોકો કેટલી ટૂંકી સાહેબ ભાઈ ઓઢ્યું કે મોઢે કે ના એ તો મોટી આપી છે આ તો અગાઉ જીવતી સાહેબ અને સાઉન્ડ બહુ સારું છે એટલી જગ્યામાં એટલું સરસ સાઉન્ડ ઉઠવું ભાઈ મુરલીધર સાઉન્ડ જોરદાર ચાલતી બધા આમાં પડદાનું બધું પડતું હોય એનું મિક્સિંગ થતું હોય આ બધું માઇન્ડ સારું હોય તો પ્રોગ્રામ સારો થાય અને વાઈફાઈ હોય તો સંસાર સારો થાય પણ ફેર એટલો આને અમે બોલીએ કાંઈ હા બંધ કરીને સ્વિચ આવે ના ધૂળું થાય કારણ કે મોબાઈલ અને લગ્ન 2 વસ્તુ હોય કે સાહેબ કે આની પછીનું મોડેલ લીધો હતો એક બેન મને કહેતા તમારા ભાઈને લાખોપતિ બનાવ મારો હાથ છે કીધું કઈ રીતે કે પહેલા કરોડ રૂપિયા દેતા એમાં પછી હરીભાઈ મને પૂછતા કે શું ભાઈ આ શેરિંગ પ્રોગ્રામ મેં રાખ્યો છે ઘર પ્રોગ્રામ ભાણાના લગ્ન છે તમે આવો હરીભાઈ મારા સૌરાષ્ટ્રમાં અવારનવાર પ્રોગ્રામ કરાવે એટલે મારે ના ન પડાય તો મને આવો ને મને પુરસ્કાર હું લેવો છે તમે ગઢડાથી આવો છો 700 કિલોમીટર કાપી કાંઈક તો બોલો ના ભાઈ એમાં હું બોલો ને ભાણભાઈને લગ્ન છે તો આવી શકે ના ના કાંઈક તો બોલો મેં કદાચ તમે કંઈક નક્કી કર્યું 500 રૂપિયા ઓછા આપજો કે ભૈયા આવો લગભગ ગણતરી 500 ની છે ના એ તો આપવાના છે પણ એનો જે પ્રેમ છે પણ એનો વિશ્વાસ છે ને એ અમારા માટે મોટો પુરસ્કાર છે આ જીતુભાઈ અમારા હરિભાઈ અવારનવાર એના ગામ ગમે ત્યારે પ્રોગ્રામ હોય તો બીજા કલાકારમાં ફેરફાર કરે હું તો પરમેનન્ટ હતો જીતુભાઈ ગોંડલે અમારો પ્રોગ્રામ કર્યા ત્યાં દેવળિયા ગેટ બનાવતે મારો પ્રોગ્રામ કર્યો તુલસીમાં મારો પ્રોગ્રામ કર્યો પણ મને તો પરમેનન્ટ રાખે હા અને મેં તમને કીધું ને કે આ તો આપણું આ ક્ષેત્ર જ નથી આપણું મારા બાપ આ તબલાવાળાને સૂર આપવો પડે આમાં નર ને માદા આવે આમાં સ્ત્રી પુરુષ આવે બેનો છે બોલશે તો મધુર અવાજ મીઠો અવાજ બેનો ગાય છે તો પટલો મધુર અવાજ એનો સ્વર ભગવાનને મીઠો અવાજ આપ્યો અને આજને આપણા ઘેરા અવાજ આમાં નર ને માદા તબલા પર કઈ કરો આ સ્ત્રી અવાજ છે હવે આપણે આવી આપણા અવાજમાં કઈ છે નહીં
હમણાં ભાઈ ડૉક્ટરમાં કે સાહેબ નવા કાન નાખી દો ને. ડૉક્ટર નવા કાન નાખ્યા ડૉક્ટર ફોન કર્યો કે સાહેબ કાન લેડીઝ ના છે કાન તો બે હરખા તને કેમ ખબર પડી કે સંભળાય છે સમજાતું એટલે કોરોનાનું દાદા ખબર કાઢવામાં ગયો દાદા હું તો ભાઈ હું સેવા કરું મને તો બેટા કશી સેવા નથી ઓક્સિજન નળ પર પગ લઈ ગઈ હમણાં હૃદય રોગની હોસ્પિટલમાં બાબા દાખલ કર્યા ડૉક્ટર તપાસ કરી દાદાને કે 4 બ્લોક છે દાદા કે છે ને 4 બ્લોક માતાવાડી છે જગત નાખે છે કે એક બ્લોક નીચે ગયો તો એક બ્લોક શરૂ થાય હમણાં તો એક બેન આમ આવેલા જતા હતા અંબોડામાં લબક થાય અંબોડામાં એટલે આ શું હતા મને મોબાઈલ ટાવર પકડે ક્યાં કનેક્શન આપ્યું એટલે 100% બહેનો કરે 11 છે દેશમાં ઉપવાસ કરે મંગળ દર્શન કરે ભાખરીયા હોમે તો 100% બહેનો આજના તપમાં કાંઈ નહીં ભાઈ પીડી પીતા પીડી મેં કઈ પીડી છે મને ટૂસ કે મેં ટૂસ કે તમને આવતી નથી મને ફોર્સ કરનું છોટું બહેનો પૂછશે બધું આપણને ધાર્યું કરશે આપણને પૂછે કાળું પેન્ટ પહેરું છે દોડો તમે કે દોડો ધોવાઈ ગયું છે કાળું પેન્ટ પહેર્યું મૂળ બે પેન્ટ મારે ઘરે ઈસ્ત્રી બેઠી હતી ઈસ્ત્રી મારા ઘરના કે બાજુવાળા ઈસ્ત્રી લઈ આવતા બાજુવાળા ભાઈ પણ એમ બેઠા મેં ઈસ્ત્રી છે મને કે આ બેઠ એને ગરમ થાય મને કે બાજુમાં જાઓ એને કરંટ લાગે મને અડોર કરા મેં તેને ઘડીઓ ભાંગી તો મને આખો ભાગી નાખ્યો આ તો ભાઈ ભલે તો મને સારી રીતે રજૂ કર્યો હમણે શું કે બધા લાભ આપશે આમ ગુજરાત બાજુ જાય ને રજૂ કઈ રીતે કરે કે નટખટ સુખદેવભાઈ ધામેલી આવે છે નટખટ ભાઈ નટખટ હતા લગ્ન પહેલા હવે કઈ ખટખટ અને હું બોલતો ને લોકો દાંત આવે જ નહીં કોઈ પૂછવા રોજ કલાકાર આવ્યો હોય મધેરી નકામાં ખેલ આખા ગામને ખબર ડાટા કહેતો આ લોકો દાંત આવે કથામાં જ્યારે સીતાજીની વિદાય કરે તે દબલાવાળો રોતો મહિના 5 કદાચ 5 વાર રોવે એટલે સીતાજી વળાવે એટલે ન રોતો આગળ હિસાબ વાળો હતો ઓલી કથામાં એટલે કઈ બધા આમાં કેટલા કાઢશે હા તો સારું છે અમે એક જગ્યાએ ગયા કે સુધીભાઈ ધામીનું સ્વાગત આપણા ગામના સરપંચ સાહેબ વગાડે કરશે સરપંચ સાહેબ ઉભા પણ ઓઢાડે અડધી કલાક પછી ઓઢાડતા કે હોઈ જાવ ઓઢાડું આમાં ડીલ કરવા હમણાં એક ભાઈ મુંબઈ મળ્યા મેં કીધું સુખાભાઈ ના દીકર્યા મેં ભલે હું સુખાભાઈ છું મને કે યાદ કરો તો મને તમારું નામ શું કરી દેવું તમારે અટક ધામેલિયા તમારી સાહિત્ય કઈ મેં ન થાય મને ધામેલિયા શામાં આવે મેં તમે પૈસા પર મોટમાં આવે ગાલી નહીં આવે હાલ લોકેશન બીજી વાર ન આવે હમણાં ગાલિયાની બાજુમાં ગામડું છે મારો પ્રોગ્રામ હતો તમને ખબર સૌરાષ્ટ્રમાં બહેનો રસોઈ ગેસ ઉપર ન બનાવે ચૂલા ઉપર બનાવે જે બેન ફળિયામાં બાજુના રોટલા બનાવતા હું બાજુ બેઠો હતો હવે તાવડું કરી એને રોટલો નાખ્યો તાપ પૂરું થઈ ગયું હવે તમે લાઇટરથી બીજી વાર ગેસ શરૂ કરો અમારા બહેનો શું કરે સૌરાષ્ટ્રમાં એને ભૂંગળી લીધી અને ચૂલા ફૂંક મારી જેવી ફૂંક મારી 4 લાકડા હતા 2 લાકડા હળગ્યા બે ન એટલે બેનને મેં સલાહ આપી એટલે તમે વધારે ફૂંક મારી હોત ને ત્યારે 4 લાકડા હળગ્યા મને તમે બેઠા ગયો તમને અનુભવ ન હોય તમને આમાં ખબર ન પડે બહુ વધારે ફૂંક માર્યું ને તો ઓલી જૂની રાખ હોય ને તે મોઢા પર ઉડે પછી મેં નક્કી કર્યું કે જેટલું બહેનોને હળગાવતા આવડે કોઈ કુંવારવા શરીર એકલો ન કરે લગ્ન પછી કોઈ તો ભાત બી કરી એટલે મેં કીધું ને મારા લગ્નમાં એક ભાઈ હેર સ્પ્રે મોકલ્યો હેર સ્પ્રે મુંબઈથી હવે હેર સ્પ્રેનો ઉપયોગ ક્યાં થાય યુવાનો કર્યો હેર સ્પ્રે એવો આવે છે કે તમે વાળ ઓળી લો એ વખતે વાળ હતા આ વાળ ઓળી લો પછી હેર સ્પ્રે ઉપર લગાડો ને તો જે સ્ટાઇલમાં વાળ ઓળ્યા હોય એ સ્ટાઇલમાં આખો દિવસ ગમે એટલો પવન આવે ને સ્ટાઇલ વિખાઈ ગઈ અમારા ગામમાં અમારા ઘરે પહેલો હેર સ્ટાઇલ કોઈ ખબર નહીં આ ક્યાં થાય અને ઉતારવા તો કે બાઈની રૂમમાં ઉપાઈ દીધો બાઈ બાર કઈ ખબર એને હાડલા ઉપર ધરાય જાય ગયો અને હાડલા જે મગર ક્યાં આ તો મારા ભાઈ કહે હેલ્મેટ ગોળે લાગુ છે હેલ્મેટ ત્યારે ગોળતે સાઈડ અને આ હારું ને સુરતમાં જોયું ત્યારે હું આવ્યો ને તે તમારે પોલીસ નો હોય તો હવે લોકો સિગ્નલ જોઈ લોકો ઊભા રહેવા મળ્યા એવો સુધારો આવ્યો હમણાં મેં ઇનોવા લઈને આવતા બેન એક વાલે અમારી ગાડી આગળ ઊભા હતા લીલી લાઈટ થઈ ગઈ
લાલ લાઈટ થઈ ગઈ, પીળી લાઈટ થઈ ગઈ, વળી લીલી લાઈટ થઈ તો બેન આગળ જ ન થાય. બેન જાઓ આ સિગ્નલ ખોલી ગયો તો કે આમાં બીજા કોઈ કલર નથી. આમાં કલર આવે. હા બીજા કોઈ કલર પણ જે કાંઈ બધા છે ને એ લગ્ન ને વિવિશાળ વચ્ચેની છે. પહેલાનો પ્રેમ છે ને એ લાંબો ટાઈમ હાલતો. અત્યારે જો આ રિવાજ આવી ગયા, છોકરો છોકરી જોવા જઈ શકે, લગ્ન પહેલા એકબીજાને મળી શકે, ફરવા જઈ શકે, વાત કરી શકે. શાળા પહેલા રિવાજ નહોતા. આપણે વડીલને પૂછો કેટલું બહેનમાં એટલે ખબર જ પડતી હું વાવાઝોડું આવવાનું છે. જાન જાય તો બહેનમાં, જાન આવે તો બહેનમાં, તો ઘોઘટ તો કરે ને ખબર પડે એક પડે બાદશાહ. હા આપણું વિષય છે. એમાં ઘણા ગુલ્લા એવા ગુલ્લાઓ, ઘણા ચોકરમાં લડી ગયા. પણ યુવાન મિત્રો એક વાત યાદ રાખજો, ભલે આપણા વડીલો જોઈએ જ લાવ્યા પણ સુખ દુઃખ ના 80 જેવું જેવું લઈને આને કાઢી નાખ્યા. આપણે જોઈ લાવી આલ્બમ સ્ટુડિયમ પીડે ને શું કાઢી. હમણાં એક છોકરો વિશાળ જોઈ ગયો તો છોકરી પપ્પાએ પૂછ્યું કે આમ પીવો છો તો મગાવો લે. એમને તેને મૂકી ગયો. પણ પહેલાનો પ્રેમ લાંબો ટાઈમ હાલતો. પહેલાના જૂના ગીતો તમે જોવો કેવા હતા. જન્મ જન્મ કા સાથ અમારા તમારા, કે જન્મ જન્મ સુધી આપણે હારે રહેવું. પછી એમાં સમય ગીટ્યો 100 साल पहले मुझे तुमसे प्यार था वरमुए. એમાં સમય ગીટ્યો સુબહ से लेके शाम तक. હવે એમાં સમય ગીટ્યો ઝલક દિખલા જા. ઇમ્પોર્ટન્ટ યુગ આવી ગયો ને જીવન ખરેખર મજા આવે છે. એટલે ટેકનોલોજી બધી આવે છે ને વાત જ આવે છે. આ તો જો તમે પતિ પત્ની હારે પાવભાજી ખાવા જઈ શકો. વરાસાને જોયું આ રિંગ રોડ ઉપર તમે બધા પૈસા ખાવા જઈ શકો, આઈસ્ક્રીમ ખાવા જઈ શકો. પતિ પત્ની સોસાયટીમાંથી બહાર નીકળો તો તમે સામું કોઈ ન જોવો. કારણ કે શહેર અમારા ગામના નજીકની મર્યાદા હતી કે બે માણસ તૈયાર થઈ નીકળે જ નહીં. બીજાને દોષી વાતો કરે છે કાંઈ સારું તૈયાર થઈ ગઈ. ખરખાને સમય કાંઈ જઈ જઈ એમાં પગની મારા ઘરના મગજ ગયો. મગજ તમે 60 દિવસથી પ્રોગ્રામમાં છો તો એમ નથી થતું કે આ સુરતમાં બે માણસ આઈસ્ક્રીમ ખાવા જાય, પાવભાજી ખાવા જાય, આપણે કંઈક જવું પડે. મને દઈ આવી છે કે તારી શું ઈચ્છા છે? કે મારી એક જ ઈચ્છા છે, આપણે તમારા ટોકીસ અને સિનેમા મારે ખાલી પડદો જોવો છે. મેં પડદો હોય તો ફિલ્મ જોઈ હતી એટલે છોકરાને જ લેતા હોય ને છોકરા ન લઈ જતી. એમની બી મારા તૈયાર થઈને ફિલ્મ જોવા નીકળે એટલે છોકરાને પૂછ્યું પપ્પા કઈ બાજુ આવો? મેં બેટા તમે હું જાઓ એમ સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવા થઈ ગઈ. છોકરાને તો બહાર બાપા ઘણા ટાઈમે રાતે કારે કહે હાલો ને આપણે ફિલ્મ જોઈએ. એક પાકીટમાં એક બાકડા ભેળા થઈ ગયા. અક્ષય ઇન્ટર સુધી વાંધો ન આવ્યો પણ લાઈટ શરૂ થઈ ઇન્ટરના છોકરાને બાળકે બાજુ પર બેઠે. પછી મારે પૂછું બેટા તમે શું લેવા આવ્યા હતા? કે સત્યાનો શેરો લેવા આવ્યા હતા. બરોબર. એટલે વાત હું એ કરતો હતો કે મારા બાપુજીના વડીલો બધા ઓળખે છે કે ગાયના ઘાસા લાભાર્થ પ્રોગ્રામ આપ્યા, હવેડા માટે, ચબૂતરા માટે પહેલા નજીકનું ગામનું હાલી જતા હતા. પછી સરકારી બસો પણ છેલ્લાની લુના ગાડી લુનાનો વેચ થયો 12,000 એને લુના લીધો અને છેલ્લો પુરસ્કાર એનો 551 રૂપિયા હતા. એટલે આ દુનિયા મૂકી વીએ. હવે એમાં મેં મારા બાપાને કીધું કે તમે પૈસા લેવા માટે પ્રોગ્રામ નથી કે આપણે ન લેવા, આપણે 16 વીઘા જમીન છે એ વવાય. આ ધર્માદાના પૈસા રામ મંદિર બનતું હોય, એવેરા બનતા હોય, સપુતરા બનતા હોય, આ પૈસા આપણે ઘરે ન લવાય. તો થોડા થોડા રૂપિયા ભેગા કરો ને તો આપણે પાકું મકાન દેશે નવું રહેવા દે. એ થોડા પૈસા શરૂ કર્યા, ઉછીના મકાન શરૂ કર્યું. આ બાજુ ઈંટ પડેલી, આ બાજુ રેતી, આ બાજુ સિમેન્ટ. મારા બાપા કાટો નાખી વચ્ચે બેઠા હતા. તમે બહારથી ભીખાઈ રહ્યો કે પટાર ખાવું છે. મારા બાપા કે કોઈ મારા ખાવાનું માટે ને આપણે ભાઈ કહેવાય. કે પૂરી તળ નાખો, દાળ ભાત નાખો, પાપડ શીખી નાખો. ઓલા ભીખાઈ કે બધી વસ્તુ બનતા 1 કલાક થાય. આપણે બધી રેતી સાડે કે ભગવાન દી તમારા ભાઈને સારું થઈ જાય. એક પણ શબ્દ બેન એના પતિ વિશે મારો નહીં બોલે. આને ઘરના આવડે કોઈ બેન બીમાર પડે ભાઈ તો હું જવાબ આપણે કે કેમ તમારે ભાઈ લગભગ 9% એવું લાગે. મારા બાર બધા બહાર ના કે મારા લાઈક મેં ગોઠ્યો ભાઈ કેમ કહેવાય બે જવાબ આમ તો જેવું છે મને એક ને જોલા મને આમ દેખાય ઓછો બધા માણસો કેમેરામાં કામ સારું છે એ કાંઈક વાળા ભાઈ છે. અમારા ગામમાં એક ભાઈ કાંઈ કે બાળતા જ નથી, દૂધ બધા નથી. આ બધું દુકાન કેમ બની છે? બસ વળતાઓ ખોલી જાય. અરે સમજાય કારણ કે મેં આમ મને શોખ છે કે આવડતું નથી. એક શોખ કે તમે ભજન ગાવ તમે ભજન શરૂ કર્યું બાલાવાળા મારી ઘેરે રહેજો. એક જણ કાંઈ 20 રૂપિયા કાંઈ ઘેરે રહેજો.
મને કે સાહિત્ય કરો ભાઈ સાહિત્યમાં ઘણા યુવાન કલાકારો છે કે મારા બાપાએ મને કીધું હતું કે ભાઈ કંઈક નવું લાવી છે તું મારા સિલે છે તો મારા બાપાએ કોઈ બી ન કરું મારા બાપા છે મારા બાપા મને મારી કોઈ બી ન કરતો નવો શીલો ગાળજે તો એને કલાકાર કહેવાય હા અને અમારે કલાકાર મેં તમને કીધું ને કે આ તો આપણું ક્ષેત્ર જ નથી હું હમણાં બીજે 7મી વાર અમેરિકા જઈ તો બધા વાત કરી 20 દેશની યાત્રા કરી આ તો કોમેડીનો દેશ છે દોહા કતાર ત્યાં આવતું 29 પ્રોગ્રામ છે પણ વિદેશ કરતાં આ કહેવાય છોકરા કેનેડા રહે તો ભલે જાય પણ ત્યાં હું જઈએ વિદેશ હવના કપડાં આવતો હોય છે મારે જોબ નહીં ધોણ કાઢી કહેવાય એટલે વિદેશ કરતાં સારું પણ વિદેશમાં શું છે કે સિસ્ટમ બહુ આવે છે આ આપણે સંસ્કાર શ્રદ્ધા છે ત્યાં સિસ્ટમ છે અમેરિકન એરપોર્ટ ઉપર તમે સુટકેસ ખોવાઈ જાય તમે પોલીસને કમ્પ્લેન કરો 1 કલાકમાં સુટકેસ તમે ઘેરે થઈ જાય આ આપણે ઘેરે કોઈ તો શાંતિ મળે તરત બાદ તેવી મૂકી હવે દરેક એટલે વિદેશ સારું છે એમાં પટેલ સમાજની જે પ્રગતિ કરી છે હમણાં હું છેલ્લે જોયું ન્યૂઝર્સી ને ઓક્ટ રોડ છે ન્યૂઝર્સી ઓક્ટ રોડ ઓક્ટ રોડ ઉપર એલો હતો કે દુકાન ઉપર લખેલું પટેલ 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 અને થોમસ 3 વાર પટેલ 1 વાર થોમસ 3 પટેલ પૂછ્યું ના થોમસ કોણ છે કે અમારો પાર્ટનર છે કે કઈ રીતે કે 30 વર્ષ પહેલા અમેરિકા આવ્યા તે થોમસ ભાઈ રૂપિયા હતા અમારી પાસે ખાલી ધંધાનો અનુભવ હતો વધારે થોમસભાઈ રૂપિયા હતા અમારી પાસે ખાલી ધંધાનો અનુભવ હતો મેં 30 વર્ષની પોઝિશન શું છે કે થોમસભાઈ ખાલી અનુભવ છે રૂપિયા મેં 3 પાસે થોમસ શું કરते કે આ પોતા મારે એટલે બધા અડધું બોલે અડધું કોકા કોલા ને કોક બરોબર 12 વાગે મને કીધું જમી લઈશું મેં જમી લઈએ મને કોક સાથે ભાવશે સમજાય મજા તો જો ઘડી શાંતિ રાખો તો અઘરા મગરો જોક્સ તો આ જોક્સ તો સમજાય જાય ને કારણ કે મૂળ ગુજરાતમાં હરીભાઈ 500 જોક્સ છે એમાં 1000 કલાકાર છે એટલે બધા વીખી રહ્યા એમાં યુટ્યુબ થતો તો બધો આજ નવું મૂકો કાલ જોરાય અઘરા મગરો જોક્સ તમે હમણાં કોરોના ગયો ને કોરોના એક બેનના દરેને કહેતા હતા કે કોરોના છે કદાચ હું હોઈ જાઉં તમે હોઈ જાઓ પણ મારી ઈચ્છા એવી છે કે જો કદાચ હું હોઈ જાઉં ને તો તમે બીજા લગ્ન કરી લીધો કે હું બીજા લગ્ન ન કરું કે નહીં મારી ગેરહાજરી હોય તો તમે બીજા લગ્ન કરજો કે હું આખી જિંદગી એમ નામ કાઢી નાખું પણ બીજા લગ્ન ન કરું કે નહીં મારા સ્વપ્ન તો ઢીલો તારી ઈચ્છા છે તો તારી ગેરહાજરી છે બીજા લગ્ન કરી કે એમ નહીં કદાચ મારી ગેરહાજરી હોય તમે બીજા લગ્ન કરો તો એ જે બાય આવે ને હું જે ડાઇનિંગ ટેબલ સમા બે ત્યાં જ બેઠો તો મીરા મને જે પીઝા બર્ગર ભાવતું એ જ એને ખવડાવું કે હું જે ચેસ્ટનું પેન્ટ પહેરતી એને પહેરાવી દઉં બોલો કે એને ન થાય હમણાં બીજો અઘરો ડોક્ટર બોલે બાપ બેઠ બધી વાદળી વરાવ જાય લાગે બેન એ છોકરા જોવા આવે છે બીજો અગ્ર મને એક સ્મશાન યાત્રા આવી છે સ્મશાન યાત્રા એટલે ભાઈને પૂછ્યું કોણ ગુજરી ગયું તો કે અમને ખબર નહીં 10 જણને પૂછ્યું 10 ના પડે કોણ ગુજરી ગયું અમને નહીં મને તમે જાણવું છે હા મને કે 4 જણા નંદા મિલને પૂછો 4 જણા નંદા મિલને એકને પૂછ્યું મેં કોણ ગુજરી ગયું કે અમને નંદા મિલને એમ મેં જાણવું પર મને તમે જાણવું બોલો દોડે પૂછો દોડે તો પૂછ્યું કોણ ગુજરી ગયું મને ઉભા મેં કોણ ગુજરી મને ઉભા રહ્યો મારા ઘરના મારા પત્ની મારા વાઈફ કે કઈ રીતે ગુજરી ગયા કે આગળ જોયું કાળી કૂતરું આવ્યું કૂતરું કવડી ગયું મેં કૂતરું વેચવાનું એટલે બધા હરેશમાં જ આવે છે એમાં કોઈ મારા હગાડી અને જે કાંઈ બધા છે લગ્ન વેવિશાળ વચ્ચેની છે તમે મારા તું મારી તું તમે નહીં ખાલી મારા ભાઈ એમાં લગ્ન પછી અઠવાડિયે તમે તમારું જોવેલી બાઈ બોલત કોઈ અવતારે તો આ અશોક નામાં તો એટલું પ્રેમથી બોલે અશોકના ડોરમાં ભરવો પડે આનો અશોક એની બાય લગ્ન પ્રિયવરે થાય અશોક આનો અશોક એની બાય લગ્ન પ્રતિવરે થાય અશોક રામ છે પીનું મારતો
એટલે કહું છું કે ઇમ્પોર્ટન્ટ યુગ આવી ગયો. હું હમણાં અહીંયા આવતો ને એની વખતે મને પાયા મળે કે એમ જાતો હતો સુરત. તો મને કે શું તમે કઈ પર જાઓ છો? કે પ્રોગ્રામમાં જવું છે કે મારી ગાડીમાં બે જાય. એની ગાડી મને બે મને કઈ ગાડી છે? મને બહુ મોંઘી. સુરતમાંથી પહેલી ગાડી આવી છે, ગુજરાતમાં બીજી. એટલી મોંઘી ગાડી બે મને એટલા બધા રૂપિયા દેવાનું કારણ મને કે ગાડીના રૂપિયા છે જ નહીં. સિસ્ટમના પૈસા તમારે સિસ્ટમ શું થાય? મને હવા છે તો સ્કીન ઉપર બતાડે, આગળ કૂકું હોય તો સ્કીન ઉપર બતાડે, કેટલી ડિગ્રી તાપમાન છે સ્કીન ઉપર બતાડે, આગળ કયું ગામ છે સ્કીન ઉપર બતાડે. એટલી બધી વસ્તુ સ્કીન ઉપર બતાવે છે. 25 વર્ષ પછી એવી ગાડીઓ આવશે આપણે તાણ વાત બતાવે કે તમે તાણમાં છો લીધાના થઈ ગયો માપે આપો. અને હજી 25 વર્ષ આવે એવી ગાડીઓ આવશે ઉઘાડવાળા છે તો કે છે સીએ સર્કલ ઉભા થો રિવેશમાં લે એટલી ટેકનોલોજી આવે છે. આયુષ્ય કે તું માત્ર 10 વર્ષ છે પણ તમે ખાવ અને પ્રવૃત્તિ કહેવાય. કોકનો આંચકી અને વિકૃતિ અમે ખાતા ખાતા અડધું કોકને આપો એનો સંસ્કૃતિ કહેવાય. અને સંસ્કૃતિ જો કાંઈ જળવાણી હોય. આ હું બહેનોની વાત કરું છું પણ સુરતના બહેનોને ધન્યવાદ દેવા જોઈએ કે યજ્ઞ જેવું બહેનો કામ કરે છે. વિચાર કરો કે અત્યારે મંદિરના માહોલમાં હાડલાનું વર્ક કરી એમ્બ્રોઇડરીમાં ક્યાંક ને ક્યાંક મદદ કરી અને રોકડા ઊભા રાખ્યા હોય ને તો આપણી બહેનો રાખેલી પણ જોરદાર નથી આ બહેનો. વિચાર કરો બહેનોનો ત્યાગ છે, એનું સમર્પણ છે. વિચાર કરો કે કેટલો એનો સહન કરવું પડશે. દીકરીને તો પ્રસંગ કહી દઉં, આમ તો સાહિત્યનો શું આમ મારો હાસ્યનો વિષય છે પણ બહેનોને આજે સાથે દીકરીનો એક પ્રસંગ કહી દઉં કે દીકરી સાથે વિચાર તો કરો કે દીકરીના કેટલા પાત્રો ભરે. જે દીકરી 20-21 ભાવના આંગણે રમીને મોટી થઈ હોય એ દીકરી સાસરે વડાવો એટલે એમાં 3 પાત્રો ભરે, 4 પાત્રો ભરે. એક પાત્ર નથી દીકરીનું, લગ્ન પછીના કેટલા 4 પાત્રો. જે આપણે દીકરી હોય એના તમે લગ્ન કરો એટલે બીજા દિવસે પાત્ર ભરી જાય. 20 વર્ષની દીકરી હોય એ લગ્ન કરો એટલે બીજા દિવસે કોઈ પત્ની બની પાત્ર ભર્યું, પત્ની બની ગઈ. પત્ની બની ગઈ 3 પાત્ર થયા. કઈ દેરાણી હોય, જેઠાણી હોય અને છેલ્લું પાત્ર સાસુનું છે. એક પાત્ર એવું નથી કે એને સહન કરવાનો વારો ન આવે. ક્યાંક ને ક્યાંક તો દીકરી સહન કરે છે. વિચાર કરો કે 20 વર્ષથી બાળકના આંગણે રહીને મોટી થઈ હોય એ દીકરી તમે સાસરે વળાવો, પહેલો, બીજો, ત્રીજો, ચોથો દિવસ થાય, અજાણ્યું આંગણું, અજાણ્યું કુટુંબ, અજાણ્યો પરિવાર, એના પતિ સિવાય દીકરી કોઈના કોન્ટેક્ટમાં નથી. પણ પહેલો, બીજો, ત્રીજો, ચોથો દિવસ થાય અને દીકરીનો બાપ દીકરીને ફોન કરે, બેટા તારે ઘરે બધા મજામાં છે? અને દીકરાના બાપ એટલી મીઠી વાતો કરે, બાપુજી આપણા આંગણ જેવો આશો બન્યો છે ને એવો મારા બંગલામાં આશો બન્યો છે બાપુજી. આપણે જેવો બંગલો છે ને એવો મારા સોસાયટીનો બંગલો છે બાપુજી. મારી કોઈ ચિંતા કરતા નહીં. મારા સાસુ અને સસરા બહુ સ્વભાવના હારા છે, મને બહુ હાથવે છે. સાહેબ વિચાર તો કરો કે 4 દિવસ પછી દીકરીને શું ખબર હોય પરિવાર કેવો, ઘર કેવું. 4 દિવસ નહીં, 4 વર્ષ નહીં, આમ બાપ વૃદ્ધ થતો જાય, આમ દીકરી ઉંમરલાયક થતી જાય. પણ કદાચ દીકરીને હારિયામાંથી દુઃખ પડતું હોય ત્યારે બાપનો જ્યારે ફોન આવે ને તે દીકરી ફોન ઉપાડશે, આવડા પી જાય એટલે બાપને આવડું પડે એવું શબ્દ ક્યારે દીકરી નહીં બોલે. આ સહન શક્તિ માત્ર બહેનો દીકરીમાં છે, એ સહન કરી. બાકી 15 વર્ષ એવો કાયદો આવે કે બહેનોને સાસરીએ જવાનું નથી, આપણે દુઃખાઈ આપણે આમાં મોકલાય કેવા લાગ્યા. આપણે વિશેષ માટે હાડના ઉડ્યા હોય, હાડના હવાના પૂછડા ખોગા નીકળ્યા હોય. વિદાય વખતે તમે જો યાર બાપા મારા વિડીયો લઈ દેતા, મારા સિગ્નેચર રહસ્ય દારૂ હાટું બાંધે હોતા. આપણે કોઈ એ તો બહેનો સહન કરી કે બહેનો આવે તરત કે રોહડો મારો, આપણે તમારો, આ બેડરૂમ મારો, આપણો હારે ગયો બાથરૂમમાં તો બહેનો સહન કરી કે વિચાર કરો. આયા સુરત છે ને ફાર્મ હાઉસ બહુ છે. ફાર્મ હાઉસ પ્રાઇવેટ માલિકીના ફાર્મ જેટલા સુરતમાં છે ને એટલા ભારતમાં કોઈ શીખી નહીં. અને આ શીખી સામાજિક સંસ્થાઓ છે ને સામાજિક સંસ્થા ધન્યવાદ છે, બહુ સમાજ સેવા કરે. અમુક સંસ્થા તો એટલી સામાજિક સંસ્થાઓ કામ કરે કે જે ગટર ઉભરાય કે ફ્રૂટ પેકેટ બનાવવા મળે પછી પાણી ના વજે કે નહીં બીજું હોય તો. એટલે એમાં ફાર્મ હાઉસોને કામ રીતે ભાઈ ગોઈતો એટલે હવે 6 વાગે જાય ગયો તો અમદાવાદ મુંબઈ હાઈવે ઉપર 7-8 જણા બરમુડા ટી-શર્ટ પહેરીને આવ્યા હતા. એટલે ભાઈને પૂછ્યું આ 7-8 જણા બરમુડા ટી-શર્ટ પહેરીને જાય એ કોણ છે? કે સુરતના કરોડપતિ બિલ્ડર છે, શરીર માથે રાખે થોડું રોજ મોર્નિંગ વોક એટલે રોજ હાલે છે. એટલે એ લોકો કરોડપતિ આપણે ક્યાં બધા કરોડપતિ હાલો આપણે
બરોબર ટી શર્ટ આપણે પહેરે છે આપણે એની કાઢી શોખ નહીં કે પેલું કે છે એમ એની આજે જાય એ તો આમ છે આખી બાજુ 15 કિલોમીટર આવ્યા હતા એટલું બધું વોકિંગ કોઈ ન કરે ઉભા રાખીને પૂછો હાલવા નીકળ્યા છે 15 કિલોમીટર હાફતા પૂછ્યું મેં હાલવા નીકળ્યા તો કોઈ નહીં અને અંબાજી જઈને દર્શન કરવા લાગ્યું ઘણા દજાઓ રાખતા હો હવે અમારે નવના કોટા ખાસ હોવું ને એમ આમ થાય મેં તો પૂછ્યા નહીં એટલે 250 ગાંઠિયા બે ચા મને ખાઈ ખાસ આપણે 250 ગાંઠિયા બે ચા મને એમથી ફીકર એવું ફીકર કે ગાંઠિયા ખાવા છે કે તમે ખવડાવો ખાઈ બધે 250 ગ્રામ ગાંઠિયા ફીકર નાખી દો 250 ભીખારી ખાઈ ગયો 200 મેં ખાઈ ગયા હોડકાર ખાઈને ઉભા ત્યાં પછી અમને ખબર પડે એમ બરોડા ટી શર્ટ પહેરલા ખિસ્સા રામા નામ કરતા ભીખારી ઓળખી ગયો કે નથી હવે આપણું લાવે ભીખારી ઓલર માણાઓ મને હું મૂંઝાઈ ગયા પેલા પૈસા નથી આપણે કીધું ભેળા થાય એ વહેલા 4-5 મંદિર ફરીએ ગયો ગંગુવાળી નોટો કાઢ્યો અને અમારા કોઈ ભીખારી સ્વીકાર્યું છું ઓહો લોકો એક કલાક બોલોને 1.5-2 લાખ રૂપિયા આપે અને આપણે બી ભીખારી શું બોલો કે ભાઈ હું એવો માણસ નથી એમ કલાકાર છે તું અહીંથી રિક્ષા બાંધી લે અને નજીક પર ફાર્મ હાઉસ છે ને હું તારા પૈસા આપી દઉં મને હું બોલ્યા મેં તને રિક્ષા બાંધી લે મને 7 ગાંઠિયા બરોબર છે હવે રિક્ષા બાંધી પણ મેં તમે કલાકાર છે કે મને ખબર ભીખાને ગાંઠિયા કે કલાકાર જ હોય એટલે આ તો આપણે ગુજરાતી ભાષાને મજા થાય જો આપણે કાકા કેવી મામા કેવી દાદા કેવી એની મજા થાય લેકિન તમે થોડા કાકા તો એટલે ભાષા બોલી જાય કાકાથી તો કોકાય મામાથી કે મોમાય એક બેન તો બોકડો લ્યો બોકડો બકડનો બોકડો લઈ લે કે નહીં બે આવવાનો બાકડો ગયો સુરતના રેલવે સ્ટેશન પર કૂતરું ઊભું હતું સુરત દાદા કૂતરું પકડતા કૂતરું હેલ્યું કે નાઈ દે કબતું નહીં એક ફૂટમાં આપણા બાબા ઉઠે ઉડી દૂર થઈ રણકાટો મોળો એટલે આપણી ભાષાની બધા છે આપણા ગુજરાતી ભાષાની ભલે તમે મેં તમને કીધું પીઝા એક તમે વિચાર કરો શાહરુખ ખાન સલમાન ખાનના ફિલ્મ 300 400 કરોડમાં બને છે અને એક ટોકીસમાં સુરતની અઠવાડિયું નથી આવતા અમારા લોક ત્યારે 80 હોય ધારા સામા કઈ વિશે થઈ આપણી તમારી ભાષાની મજા છે મેં તમને કીધું પીઝા તમે એક વિચાર કરો કે આપણી ગામડાની જિંદગી તમે જુઓ તો આજથી 40 વર્ષ પહેલા એ બરોબર હારનું ટાણું શું હોય અને 3 પેટે એક અને ફીણ વળીને વાળું કરવા બે હતા અને આપણા ગજા ડોશીમાં આપણને બગડો દૂધ આપતા હતા અને એ દૂધ આપણે પીતા હતા અને એના મૂછના દોરા પીતા હતા દૂધના અને એ જે ઓળખર આવતો એ 1.5 લાખના ડાઇનિંગ ટેબલમાં એ ઓળખર નહોતો ને આવે એ ગામડાની બધા હતા અમારા ઘર કાસા પણ ભીતરા નવના આ તમારે એપાર્ટમેન્ટ બહુ મોટા પણ બધું એક ઈંટનું ઊભું હોય બે એપાર્ટમેન્ટ પછી એક જ ઈંટની દિવાલ હોય પછી હમણાં એક જણ બાપુજી ફોટો બાજુ લગાડતા પડખેવાળો ભાઈ કે તમે શું કહ્યું કેમ કે મારા બા પડી ગયેલા હું હારી થઈ મારા કાસા મગર પણ બધા મારા બાપા આમ ફળિયા બેઠો કાસો મિત્રો મારા બાપા બેઠો ભાઈ એક સંત એટલે કે ઓહો પટેલ પગથાણ બહુ કે પગથાણ છે દાઈનું પૂછ્યું આમ હું કરું ત્યાં ખાવા રેલવેના પાટા ને રેલવે મારા બાપા સાઈડ વાર ભેગે લઈ ગયા રેલવેના પાટા તમે રેલવેના પાટા નો કપ ભેગે લઈ ગયા હું કે સીધા ગીતા અને ગામના તમે જો ખાવાને તો તાણ કરે જ તે પણ એક ગામમાં પ્રોગ્રામ થયો કે કેટલા હોલદાર માણસો આખા ગામમાં એક સારો બંગલો જેમને ઉતારો આવ્યો અત્યારે વાતાવરણ એવું છે કે તમે 5 ઉપર પંખો મૂકો તો ઠંડી લાગે અને એક માથે મૂકો ગરમી લાગે એટલે મેં 3 માથે પંખો શેક કર્યો એ બંગલાવાળા ભાઈ આવ્યા આમ જોયું 5 માથે કર્યો મેં રહેવા જો મને તમે કીધી આવો પેલા મને બોલો હવે નહીં થાય હું કરે આને ક્યાં ભોગવ એટલે નથી મફતમાં મળતા એના રૂમ ટૂંકવા પડતા સતરા નથી મફતમાં મળતા હમણાં આ દેશમાં 2 વ્યક્તિનો ઋણ આપણે ક્યારેય નહીં ચૂકવી એવા 2 મહાન વ્યક્તિઓ વર્ષો પહેલા દિલ્હી ગયા આપણા ગુજરાતના 2 મહાન પુરુષો લોકમાન્ય ગુરુ સરદાર વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધી એવી આઝાદીમાં ક્રાંતિ સર્જી ત્યાર પછી હમણાં 2 આપણા ગુજરાતી ગયા નરેન્દ્રભાઈ મોદી અમિતભાઈ શાહ 370 કલમ હટાવી રામ મંદિર સ્થાપના કરી
500 વર્ષ પછી કાલકા માતાના મંદિર પર કોઈ ધજા ચડાવી પાવાગઢ તો નરેન્દ્રભાઈ ચડાવી. નરેન્દ્રભાઈ એટલા બુદ્ધિશાળી વડાપ્રધાન છે, એમનું રાજ કેવું ભગવાન અનુકૂળ જેવું દર્શન કરાય કડાય એમાં સાપર આ બે બાળકો કે વાત ન કરવા એને ખબર નથી તો હું લેવાય એવું એમ કે ન લઈ આવતા મીટિંગ રહી ગઈ લાગે નરેન્દ્રભાઈ કેટલા બુદ્ધિશાળી વડાપ્રધાન છે. વિદેશના આપણના રાષ્ટ્રપ્રમુખ હમણાં અમદાવાદ આવ્યા, સાબરમતી રિવરફ્રન્ટ નદીના કાંઠે આપણા રાષ્ટ્રપ્રમુખ બેહ્યા અને કઢી ખીચડી ખવડાવી. કઢી ખીચડી ખવડાવ્યા કહીને 2 લાખ રૂપિયા લોન બુલેટ ટ્રેન માટે લઈ લીધી અને હરેક સુવિચારની પુસ્તિક આપી. આપણા રાષ્ટ્રપ્રમુખે સુવિચારની પુસ્તિક આપી. હવે આ બુલેટ ટ્રેન શરૂ થાય, આમ હપ્તા શરૂ થાય, પૈસા પાછા દેવાના. એટલે 75 વર્ષ 80 વર્ષ આપણા રાષ્ટ્રપ્રમુખ થઈ ગયા છે. જેને થાય તો લોન આપણે પાછી લેવાની છે. પુસ્તક આપ્યું એમાં કંઈક લખ્યું છે. એટલે પુસ્તકના પહેલા પાના ઉપર લખ્યું છે આપણે શું લાવ્યા હતા, આપણે હું લઈ જવાનું લોન પૂરી. પણ ઇમ્પોર્ટન્ટ એવું ગાઈ ગયો ને તમે કીધું ને કે આ જાણે 2 વ્યક્તિ એવા થઈ ગયા. તમે વિચાર કરો કે અઘરામાં અઘરું કામ તો કોઈને હોપવામાં આવ્યું હોય તો લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને હોપવામાં આવ્યું. એક તુમકુરના મહારાજા તો તુમકુર બાજુ તામિલનાડુ તે કોકે સરદાર પટેલને કીધું કે રાજ તમારો વિરોધ બહુ કરે છે. કે વિરોધ કોનો કરે છે? તમારો. કે મારો વ્યક્તિગત વિરોધ કરે છે હા, કે રાષ્ટ્ર ભારતનો વિરોધી નથી કે ના, કે મારો વ્યક્તિગત વિરોધી હોય ને એમ તો પહોંચી જાય, પણ રાષ્ટ્ર વિરોધી તો હું કોઈ ટકવા નહીં દઉં. આ શબ્દના વિચારો હતા, વિચાર તમે કરો અને એને કંઈક યુનિટી આખા બને. અને આમાં એકાદી પ્લેનની વાત કરી દઉં કારણ કે મારા નોટ્સ પર બ્લોક હોય ને મારા ડાયરામાં 1.5 કલાકના 2 રાઉન્ડ આવે. એક ગામમાં 2 જણા બેઠેલા તમે એક બેથી બચાવી કે તમે ઊભા થઈને મંડપ વાળા થઈ. એક ગામમાં કલાકારના હામૈયા કરે, અમારા હામૈયા ન હોય ને કોઈ મફત પ્રોગ્રામ નથી કરતા. હામૈયા કોના હારા લાગે? 2 જ વ્યક્તિના. એક તો મન ધનથી માત્ર ભગવાનને રાજી કરવા બેઠે, જેને ભગવાન વસ્ત્રો પહેર્યા છે એ સંતોના હામૈયા હારા લાગે. બીજા કે તમે કરોડો રૂપિયાના દાન તમે ગામડામાં મોકલો છો, ગેટ બનાવવા મોકલો, હવેડા બનાવવા મોકલો, કથાઓ મોકલો, તમે સુરતથી કેટલા રૂપિયા મોકલો, એટલે તમને હું મોકલ્યું શીબડા ભાદરા મોકલ્યો તો ઓફર એલબી દેખાયો. એટલે અમારા હામૈયા ન હોય, હામૈયા 2 વ્યક્તિ સાથે કે નહીં કલાકારના હામૈયા કે હામૈયા કરશે છે એ 2 ઉકેલ બળદ ને ગાડવાનું એવું એ તબલા લઈને ગોઠવાઈ ગયા ગાડામાં. ગાડું હળવે સ્ટેજ પર જાતું હોય સરપંચ બંદૂકને ભડાકો કર્યો ભાઈ ને ભાઈ પેલો ગાડું આમ તો હેઠો હતી. હવે જો પણ બળદ નહીં પણ બળદ વાડી ના એવાય એને કેમ આપણે વાડી કરી પડે એટલે બધા વાડીઓ એક જણો રસ્તો વાડે એક જણો પાણી પાણી ખબર ન પડી કે આ પ્રોગ્રામ આપવા આવ્યા છે કે બાબુ રાખવા. અમે એક ગામડા મેં ભાઈ પૂછ્યું કે પાવડો ક્યાં છે? પાવડો કે તીકમ પાસે. તીકમ ને પાવડા પાસે બે કે પાસે પાસે. મેં તો ઘર ક્યાં કે સોના આપે, સોનો કે ઘર આપે બે કે હામે હમણાં એટલો 4 કે મને લગ્નમાં જાવું હતું શોખમાં ઉભો હતો. મેં તો કીધું 10 મિનિટ ઉભા રહી તો હનુમાન દર્શન કરતા આવું. મને તો વહેલા 4 વાગે હનુમાન દર્શન કરવા જાય છે એને પાછળ ગયો કારણ હનુમાન તેલ માથામાં નાખી ગયેલો. હા ગાવે લેવું હનુમાન તેલ ન રહેવા દે. એટલે ગામમાં હું ઘણી વાર કહું તમે દેવ પદ્ધતિ આવો ને તો કાંઈ ન કરો તો કાંઈ નહીં. તમે 200 થી 250 ગામડા એવા જોયા છે આપણે ગાયરિયા અને ગઢડા તાલુકાના, પાયલટાણા તાલુકાના એના ગામનું બોર્ડ નથી મેન રોડથી 250નો બોર્ડ તો મૂકો. આપણે ક્યાં બલિદાન દિવસ, આપણે ક્યાં શહીદી વાર 50 લાખના ગેટ કરાય પછી ગામમાં જાવ ક્યાંથી રસ્તો ન પડે તો કે વાડીએ જવું પડે. મેં 200 ગામમાં બોર્ડ મૂકાવ્યો. હું યુવાનો ઘણી વાર કહું આપણે ક્યાં કાંઈ ન કરો કાંઈને પદ્ધતિ આવો ને એટલે વૃક્ષારોપણ કરો, બાંકડા મૂકી દો, એ 250-300 બોર્ડ મૂક્યો મેન રોડથી કે આ બધું આપણું ગામ આવ્યું. ત્યાં દેશમાં કહેવાય યુવાનો થઈ ગયા. વિચાર તો કરો કે સરદાર વલ્લભભાઈ પટેલ માત્ર 12 વર્ષની ઉંમર હતી, 12 વર્ષની, અને કરમસદના ખેતરમાં ઝવેરભાઈ પટેલ સરદાર પટેલના પિતાશ્રી હળ આપતા હતા અને સરદાર પટેલ માત્ર 12 વર્ષની ઉંમરેથી માત્ર ખેતરમાં આવ્યા હતા. સરદાર પટેલનો પ્રશ્ન તો જોયો, ઝવેરભાઈ પ્રશ્ન હું પૂછ્યો કે બાપુજી આપણે જમીનમાં ઘઉં આવે તો હું કહે કે ઘઉં, કે બાજરો આવે તો હું કે બાજરો, કે તલ આવે તો હું કે તલ. સરદાર પટેલ માત્ર 12 વર્ષની ઉંમરે પૂછ્યું હતું કે તલ વાવી તો તલ ઉગે,
તલવાર હોય તો તલવાર નો ઉગે, બંદૂક લો તો બંદૂક નો કે કેમ? કે અંગ્રેજોને ફેરવ્યો અમે આ દેશને બંદૂકને તલવારની જરૂર છે. આવા વિચાર માત્ર 12 વર્ષ એ ક્રાંતિ સર્જી કે એટલે તો આ યુવાનો શાયરી બોલશે એમ બોલે કે રસ નથી, હીરામાં કષ્ટ નથી, જાવું છે અમેરિકા, વરાછ બસ નથી બોલું બોર્ડ મૂકો બોર્ડ વિદ્યાર્થીઓ ક્યાં કહે હવે છોકરો 20 સાલ સમય ગયો અમદાવાદ વાળા બુદ્ધિશાળી છોકરી મમ્મી એવું કીધું મારે દીકરીનું 20 સાલ કરવું છે પણ છોકરી કે મારે તમે પરીક્ષા લેવી, છોકરી પરીક્ષા લઈ લે એ જે છોકરો 20 સાલ જો આવ્યો તો છોકરીનો મમ્મી શું થયું કઈ થયું નથી ને હું કઈ કે ઘરે કહીને આવ્યો છું કે સુરતમાં કઈ સોસાયટી આપણે હા ગોવિંદ પાર્ક પાછું એટલે હવે એ બાજુ તપાસ કરશે આવું કે બોય સિદ્ધાંત થાય ને બીક લઈ જાય. હમણાં એક ભાઈ મારા પોકેટમાં રિવોલ્વર લઈ ગયા, એક વાર આમ ગયા એક વાર આમ ગયા તો જોત ભૂલી તો ત્રીજી વાર નીકળી મેં કીધું તમારે કોને ઉપાડવાનું રાખો સ્વાચવાની છોકરો જોત ભૂલી જાય મને તમે શું રાખો તમે લાવ્યું કોણ એનો બોલ એટલે છોકરો 20 સાલ સમય ગયો એટલે છોકરી મમ્મી કીધું ભાઈ તમારે પરીક્ષા લેવી, છોકરીને પરીક્ષા લઈ લો એટલે જે છોકરીનો 20 સાલ છોકરો જોવા આવ્યો હતો છોકરીની મમ્મી એને કાંકરિયા તળાવ લઈ ગયો અમદાવાદમાં. ઓલો છોકરો કાંકરી ઊભો હતો અને છોકરી મેં બહુ ઓચેતાનો કાંકરિયા તળાવમાં ધૂપકો માર્યો એટલે છોકરા એમ તો 20 સાલ ભલે ને ત્યાં ગુજરી થાય એ છોકરો પાછળ પીડ્યો એ છોકરીને મમ્મીને બચાવી લીધી એ છોકરો તરત એના ઘરે લઈ ગયો એ છોકરાને ઘરે ગયો એટલે એક્સિડન્ટ ઘરની સામે ઇનોવા ગાડી પડી લેવેલી અને એનું પછી કીધું 20 સાલ ઓકે આ ઇનોવા ગાડી તમારા સાસુ તરફથી તમને ભેટ. બીજો છોકરો 20 સાલ ગયો એટલે છોકરી મમ્મીએ કીધું મારે તમે પરીક્ષા લેવી, પરીક્ષા લઈ લો એ છોકરીને મમ્મી કાંકરિયા તળાવ લઈને કાંકરિયા પડી ઓલા છોકરી તો 20 સાલ થાય માથા પેલા ગુજરી જાય એ છોકરો પાછળ પીડ્યો એ છોકરી મમ્મી બચાવી લીધી એ છોકરીને ઘરે ગયો એટલે સ્કોપિયો ગાડી એના ઘરને સામે પડી હતી એને પછી લખ્યું 20 સાલ ઓકે આ સ્કોપિયો ગાડી તમારા સાસુ તરફથી તમને ભેટ. ત્રીજો છોકરો આપણે સુરતમાં હોય છે મંદિરથી કંટાળી ગયેલો 2 વાર અટકી ગયેલો છોકરી મમ્મી પરીક્ષા લીધા હમણાં થોડીક હીરા આવતા નથી બધા રોજ પરીક્ષા લે એ છોકરી મમ્મી કાંકરે તેલ લઈને કાંકરે પડી ઓલો કઈ હાથે ઊભો રહ્યો 20 સાલ ભલે વહેલું મોડું થાય તો એડજસ્ટ થઈ જાય કે આ ધંધાનો થાય ઓલી ગુજરી ગઈ એ છોકરીને ઘરે આવ્યો એટલે એક્સિડન્ટ અને ઘરે આવે BMW ટોપ મોડલ ફેરને એ પછી કેલું તમારા સસરા તરફથી આવી એટલે હું જાય કે બોર્ડનું દાન કરીને અને રિલેટિવ રાખવાનું હાઈસીરસ એ તો ખાલી અને હાઈવે નો બનાવે ડાયવર્ઝન છે પણ સત્સંગ કથા ભજન એની જ બધા છે અને મેં કીધું કે સૌરાષ્ટ્ર કોઓપરેટિવ હોલ તો છે બધા ભગવાન જન્મ દક્ષિણ ભારતમાં ઉત્તર ભારતમાં પણ અહીંયા સૌરાષ્ટ્રમાં કૃષ્ણ ભગવાન જન્મ્યા ક્યાં ઉત્તર ભારતમાં ગોકુળમાં અહીંયા છેલ્લે દ્વારકામાં સ્વામિનારાયણ ભગવાન જન્મ્યા ક્યાં ઉત્તર ભારતમાં ચોપડીયામાં વૈયા ઓગણ પચાવમાં ગઢડામાં સત ભોજનના બાપુ ફતેપુરમાં લાવ્યા, વીરપુરમાં જલારામ બાપુ લાવ્યા, વાલણ બાપુ ગારિયાધારમાં લાવ્યા, 52 વખત કૃષ્ણ ભગવાનના જુનાગઢમાં નરસિંહ મહેતા અપડાઉન કરે, ફતાધારમાં આવ્યા, પાળિયાદમાં આવ્યા, સાધન ભગવાન કળિયુગમાં આવ્યા તો આપણા સૌરાષ્ટ્રમાં આવ્યા અને સૌરાષ્ટ્રનો વાંકરો મળો નહીં આમ 5 બેઠક પૂછો કે બધામાં મંડળી ઉપર લીધી સરકાર ગોતી બધા ગયા એટલે પ્લેન એક વાત કરી દઉં પ્લેનમાં તો લોકો બધા સુરત અવારનવાર બેંકોક થાઈલેન્ડ બધા જાય છે એક પ્લેનની વાત કરી દઉં કે પ્લેનમાં બે માથે રૂપિયા કરીને પ્લેનમાં બે મોટા મોટો ફાયદો શું થાય ખબર કે જીવનમાં તમારે અભિમાન આવવું પ્લેનમાં અમુક અંતર ઉપરથી જાઓ ને અમુક 1000 ફૂટ ઊંચાઈ એટલે 500 વીઘાના ખેતર છે મોબાઈલ જેવડા દેખાય એટલે એ તો કાંઈ થાય નહીં લાગે કરોડોપતિ માણસ હોય તો આમ પીડી મકડ આટા મારતા ઉપરથી કાંઈ દેખાય નહીં એટલે પ્લેનમાં ખાસ બેવું પણ મારા ભાગમાં પહેલી વાર પ્લેન આવ્યું એટલું ભીતરી પ્લેનમાં જોયું વિજય માઇલાની શ્રેષ્ઠ ફ્લાઇટ છે કેવું ભીખરી પ્લેન એર હોસ્ટેસ છોકરીઓ મારી પાસે થેપલા માગતી મને લાવ્યા જવાબ એટલું ભીખરી પ્લેન મારી દાદા સરતો પછી પાછો બેઠો હોય છે ને હવે પ્લેનમાં ગયા તમને બધાને ખબર છે
કે તમે ચા મગાવો ચા તો તૈયાર ચા ન આવે તો પણ બનાવી પડે એમાં ગરમ પાણી આવે મિલ્કનો પાવડર આવે શુગર આવે એ બધું તો મિશ્રણ કરો એટલે મિત્રવાળી કરતાં ચા પીવી છે એ પીવી એટલે એ વર્ષે એક કપ ચા લાવો એટલે ચા નહીં ગઈ ગરમ પાણી એમાં શુગર નાખ્યું મિલ્ક પાવડર નાખ્યો એ 10 મિનિટ ચા બનાવી એમને મિત્રવાળા નાખી એ ચા પી તો પછી મેં પૂછ્યું પૈસા ખાવા મને રહેવા દે રબર બધું ક્યાં બનાવું છું એ તો આપણા થેલા પડ્યા દીધું એમાં તમે પ્લાનમાં ગયા ખબર વચ્ચે લોબી આવે છોકરી આવે એર વચ્ચે એ તમને સમજાવે કે કદાચ અકસ્માત થાય તમારે શું કરવું પડે શરૂ પ્લાન તો એ કઈ રીતે સમજાવ્યું કે કૃપયા ત્યાંથી ધ્યાન દે अगर आपको आपातकाल में नीचे उतरना पड़े तो पीछे 2 द्वार है बीच में 2 द्वार है आगे 2 द्वार है 6 द्वार ना खुले तो उनसे आगे हरिद्वार है એમાં ભૂરીઓ મારી બાજુ બેઠેલો તો બિચારો ભૂખ્યો તો થેપલા એટલે 2 થેપલા ભૂરીઓ ખાઈ ગયો ગુડી ગયા પછી થોડું દહીં હો ગયો દહીં ખાઈ ગયું ગો ભેગ ગુડી ગયા હવે સૌરાષ્ટ્રના થેપલા દહીં પહેલી વાર ખાય ખબર 24 કોલ અને બીજું તો એર ઇન્ડિયા ફ્લાઇટ અમારી છે એમાં છોકરી મને ઓળખી કે એર હોસ્ટેલ મેં ગાઓ મિસ્ટર સુંદર આવી ગયા તો એર હોસ્ટેલ તને કેમ ઓળખે ફિલ્મ સ્ટાર હોય તો ઓળખતા હોય હું ડાયરેક્ટ કલાકાર મેં પૈસાને પૂછ્યું તમે મને કઈ રીતે ઓળખાતી હું મને ગુજરાતની છું મને જોઈન્ટ થઈશું હું યુટ્યુબમાં તમારા પ્રોગ્રામ સાંભળું છું મને કાઠિયાવાડી ભાષા મજા આવે છે તમારે આમ દાંત કાઢતા મને પૂછ્યું તમારે કંઈ ખાવું છે એટલે ઘેરે દાંત કાઢી લઈ આવો દાંત એમને પ્લેન છે ઓર્ડર આપો હું ભૂખ્યો તેનો મેં ઓર્ડર લગાવ્યો એમાં થેપલા દહીં કઢી ખીચડી પાપડ મેં કે ઊભા આ પ્લેન છે પ્લેન પટેલ તમારી વાળી દીધી અહીં આઈપી મળે તો માગો ન મળે અને પ્લેનમાં ન બેહો તો એરપોર્ટ સુધી ખાસ જાય છો એટલે માનીએ આપણે નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું એટલે બધું ચોખ્ખું તમારું સુરત આખું ક્લીન થઈ ગયું અમદાવાદ ક્લીન થઈ ગયું પણ પહેલાં ચોખ્ખા ચોખ્ખું વાતાવરણ કહેવાય ભારતમાં એરપોર્ટ પર હતું અને ત્યાં વાતાવરણ એટલું સરસ હોય બધા સફરજન જેવા માણસો કોઈ લુકે હોય નહીં ટિકિટ જ એટલી હોય સ્ટોલ હારા ચોખ્ખાઈ હારી અને બધું સારું હોય ને બધું સારું જ હોય કોઈ છોકરી સૂચના આપતી હોય ને આપણે પ્લેન ભલે 2 કલાક મોડો આવે ને આ બ્લેક ये छोकरे इतने सरस बोले कृपया यात्री ध्यान दें बॉम्बे से सूरत आने वाली फ्लाइट देर से सारे तभी बोला એમાં વડોદરાના રેલવે સ્ટેશન સુરતના બહુ સરસ બની ગયા એમાં સ્ટોલ હારા માણસો હારા सूचना सरस कृपया यात्री ध्यान दें बांद्रा से सूरत आने वाली ट्रेन देर से તમે બોલ્યા હાવ શેલું વાતાવરણ એટલે અમે શાળા રૂપિયા આપણે બસ સ્ટેન્ડ જોઈએ છે ગામડામાં આમ ઉકળા પીડ્યા હોય ભીખરી આટા મારતા હોય અને સૂચના એ વ્યારો ગારિયાદાર ભાવનગર આવશે તો ઉપર છે શાળગુણ નામરી 11 પ્લેટ પર 2 રૂપિયા તો એને આવશે આ લેડી ભાઈ આ દવા થોડો બોલ્યો થઈ ગયો એક ગરમ હોય અમે કલાકારને રાજકારણે બીમાર પડી ગઈ ને તો મેં ઇન્જેક્શન ન આપે 3 ટાઈમ માઇક ઉગાડે અમારો વર્તન ભાઈ કે છે આમાં થઈ ગયો બધા આમાં હોકત થઈ ગયો તો કે તો દોડા મળ્યો છે આમાં ખાલી અવાજ જ જાય એ ભાઈને પૂછ્યું પેશન્ટ આમાં હાજી ચામાં ફેર હું મને પેશન્ટ આમાં ગ્લાસ ધોયેલા આવે આ યુવાનો બધા છે ને મોટા તેજ મારે શું કારણ તો કરે બધા હીરો જેવા લાગે આ ગુજરાતી ફિલ્મ જોતા નથી અહીંયા ધંધાનો વિકાસ કર્યો પણ વૈશે છે બગડાટો બોલ્યો તો જ કીધું કઈ થઈ ગયો અમારે ગામમાં ટ્રોકી થાવ થઈ ગઈ એમ ટ્રોકી પર પૂછે શું ટાઈમ છે એમ ના પૂછે તમારે ક્યારે ટાઈમ હવે ઉપડા પૈસા દીધા કે ચાલે ડીઝલ આમ શોલે ફિલ્મ સામે કાંઈ પણ ડીઝલ ગબ્બર જેવો ગબ્બર જેવો કાર્ય તેરે ક્યાં હોગા હા ડીઝલ નાખો ડીઝલ હમણાં મારા ઘરના કાપડ મેં પિક્ચર જોવા જાવ છે કે જાય કે કોર્નર લીશું તો કે મને બે કોર્નર આપો એને બે કોર્નર બે ન એને ફિલ્મ જોઈ નો મેં પછી બાલ્કનીમાં ટિકિટ ન મળે તે મારા હેઠળ ફિલ્મ જોતા નીચે તે પિક્ચર જોયું તો મને કેટલું કરોડ ફિલ્મ છે લોકો કેટલા રૂપિયા આરોડા પડે
બાળકને આવડા પડે પછી એને સાંભળ્યું કોઈ ભાઈ કીધા હતા છોકરાને ક્યારેના બહુ તો લઈ જા લઈ અરે જ રમતા એમાં નાનું છોકરું આવી લીધું છોકરો નાનું છોકરું 10 રૂપિયા આના લાગશે આનો કેમ કીધું કે પણ એને થેલી નથી તો છોકરાને થેલી દીધું ટ્રાફિકમાં જતો હતા ટ્રાફિકમાં કે થેલી હું છે એને ખોટું બોલ્યા એમાં ટિફિન ને ટિફિન તો વાંધો નતો દાળ જોડાય એટલે કહું અમને ખબર ને છોકરો ઓક્સિજન ઉપર ગઈ અમારા ગઢડા મેળામાં ચકડોળ નાના નાના છોકરા ચકડોળમાં બેઠા હતા અમારો ગોગળો ચકડોળમાં ચડ્યો 10 જ મિનિટ ઠેકડો મારી નીચે ઉડી ગયો ચકડોળમાં મેં કેમ ન બેઠો કે કેમ વાદવાને તે તો વરસાદ આવ્યો અરે રમદાર અમુક લાઈન તરત ન થાય એટલે ગામડા આવ્યો સુરતમાં તમારે છે ને બહુ સારું સુરતમાં ખરેખર અમને સૌરાષ્ટ્ર ખૂબ આપ્યું છે એના કરોડપતિ માણસો તો દાન આપે છે પણ 1980 પહેલા દુષ્કાળ પડ્યો ને આપણા રત્ન કલાકારો પોતાના આખા મહિનાના અમુક કારીગરો અને અમુક આખા દિવસના પોતાના મહેનતાના રૂપિયા ગાયો માટે સૌરાષ્ટ્રમાં મોકલ્યા હતા અને કેવા પ્રોડક્ટ આવે સાહેબ એ બધું સરકારના પ્રોડક્ટ એ બધું આપણા પ્રોડક્ટ સાહેબ વિચાર તો કરો કે વીરપુરને થોડી કરું હું તો ઘણી વાર કહું છું કે જેતપુરની બાદરે વખણાય સુરતના સમોસા વખણાય ભાવનગરના ગાંઠિયા વખણાય પણ સુરતને મુંબઈ એવું છે એના દાતા વખણાય છે એના દાતાઓ વિચાર કરો કે જ્યારે જ્યારે જરૂર પડી તો તેના પૈસા મોકલ્યા અને આના દાતારી એટલી છે સરસ સરસ અને ગમે એવી મંદી આવે ગમે એવો રોગ આવે તો સુરત એને આપણે લડી ગયો યુનિવર્સિટી છે અને મેં કીધું મજા છે ઇમ્પોર્ટેન્ટ યુગ આવ્યો અને વર્ષો પહેલાં તો હું બહેનો કહું છું કે ક્યારે આ બધા કથામાં જાઓ સત્સંગમાં જાઓ એને કોઈ વાંધો નહીં પણ સોસાયટીને બહેનો ક્યારેક નક્કી કરજો કે ક્યારેક એમ્બ્રોઇડરી મશીન થાય છે તો ખબર પડે કે આ લોકો કેટલા હેરાન થાય છે ક્યારેક હીરાના કારખાને જવું એ 1970 વાળા કે ભૂખ્યા ઉડી ગયા ને એ ત્યારે 4-5 કરોડના મકાનમાં રહે છે 1990 પછી આવ્યા એને ખબર નથી પડતી હું તો ગામડે ન કાંઈ આપણે ડોલ બીજે છોકરા શું કરે કે સુરત છે શું કરે મોટા થાય સાય જાય શિવડાય જાય ગોવા જાય અને રેલવે કંઈ કોણ છે 1970માં આ લોકો બહુ તકલીફ ભોગવ્યા એ જે હીરાના કારીગરો હતા એ કેટલો એને સંકટ ભોગ્યું બાકી એટલે 5 કરોડના બંગલામાં રહેશે ને બધા તપ બહુ કર્યું બાકી નકર સુરતમાં 12% માણસો સુખીથી રહે છે આવી સરસ સોસાયટી હોય પોતાના મકાન હોય બાકી સુરતના ઘનશ્યામનગરમાં રહેવું એ કદાચ શેત્રુંજ ડેમમાં હું રહેવું હાલ તે ડોર ખોળામાં લ્યો કે નહીં ફરી અમુક દાવ નથી દેવાય અને સ્ટોપ પર જ નથી ગીત ગાતા ગાતા ગાવાનું તો બીજો એક ખોળા થઈ જાય એટલી બધી હંતરાય તો રહેવું એટલે ગામમાં અમારે હડકાયા કેન્દ્ર થાય સુરતમાં ન થાય આ આઈસીસી જોબ હોય લક્ષથી ના થાય પાર્લે ખાતા એટલે હડકવાનો અમારા ગામમાં ભૂખે કે રોટલા ખાઈ એમાં કૂતરે હડકવો ઉપડ્યો તો હડકાયું કૂતરું જેને કવડે એને હડકવો ઉપડે આમાં વળી ખબર એમાં બાપા હડકાયું કૂતરું ગવડી હવે એને હડકવો ઉપડ્યો બીજા બાપા વાવ વાવ એટલે કામ કરવું તો કે 5 ઇન્જેક્શન આપો હડકવા કદાચ કાબુ આવી ગઈ 5 ઇન્જેક્શન આપો હડકવા કાબુમાં આવી ગયો પણ સહેજ હડકવાની અસર આવી ગઈ ડૉક્ટર કે આ અસર આખી જિંદગી રહે આમાં કોઈ ફેરફાર નહીં થાય એટલો અવાજ તો આવશે દાદા તેવું કંઈ પૂછો તો સહેજ હડકવાની અસર રહી આપણે કે દાદા મજામાં કે હમણાં તો સારું થાવ કે કાલ 2 સમય કરતા થાવ પંદે અમદાવાદ વેળા વેવા આવવાના થાવ કે દિવસે કે વાંધો નહીં ઘરે જાવ એ પણ ઉલટી થાય છે એટલે ખૂબ સરસ બધામાં આવી એપ્રિલના આંગણે આવો આનંદનો પ્રસંગ આપ સગા સ્નેહીઓ વડીલો મિત્રો માત્ર આઈટમ ધારો તો આપણે વડાના મનોરંજન પ્રોગ્રામ પણ ગોઠવે મ્યુઝિકલ નાઇટ પણ ગોઠવે પણ બધા સાથે મળી જેના અન્ન ભેળા એના મન ભેળા એવું ગૌરવ આપણો વિક્રિય પરિવાર અને એના આંગણે ભાઈ મુકુંદને મુકુંદના શુભ લગ્ન પ્રસંગે આપણે એને ખૂબ શુભકામના આપી કે ભગવાન સદાય એનું દાંપત્ય જીવન હસતું રાખે એવી શુભકામના સાથે જોરદાર થયું છે આપણે મુકુંદ વડાજી અમારા રાકેશભાઈ અમારા અરવિંદભાઈ ગૌશાળી ખૂબ સરસ મજાની સેવા કરે છે અમારા રેડીભાઈનો આદર હતો મુકુંદ સુધીભાઈ અમારો પરિવાર ખૂબ નાનો પ્રોગ્રામ છે ને નાના પ્રોગ્રામ જે રાખી દીધા છે ક્યારેક તો નાનો પ્રોગ્રામ કરવો પડે ને પણ નાનો નથી
સોપાટી ઉપર 1000 માણસો આટા મારતા હોય તે નોંધ ન લેવાય. ભાઈ એવરેસ્ટ ઉપર 3 જણા હોય તો એનો વિશ્વ નોંધ લે. એમ ભલે નાનું ભલે એની બધા છે. ખૂબ સરસ. વળી યુવાનોને થોડીક ફરમાઈશ અધૂરી રહી ગઈ છે. અને ત્યાર પછી બહેનો ઘરે ગરબા લેવાય તો ભાઈ ગરબા પણ લેવાયો છે. વળી પાછું બીજી વાર ટાઈમ રહે તો આવીશ.